ભગવાન પાસે એવું માગીએ, હે પ્રભુ, હરેર નામ હરેર નામ હિ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિ અન્યથા. અમે તમારી કથા શ્રવણ કરતાં કરતાં, તમારું ભજન કરતાં કરતાં, હે ભગવાન, અમારા પ્રાણ છૂટે એવી તમે અમારા ઉપર કૃપા કરજો. ભગવાનના ચરણમાં આપણે પ્રાર્થના કરી અને આવા કથાને વિરામ આપીએ. છેલ્લે કહે છે હુંડી છે, પણ હુંડીની કથા તો આપણે કથા સાંભળી એની અનુક્રમણિકા છે. અને ઘણા એમ કહે છે કે હુંડીની કથા સાંભળી લે એટલે આર્થિક કથાનું પુણ્ય મળે. તો 7 દિવસ સુધી એટલી મહેનત કરે, ઘરના કામ મૂકીને આવે, આવા ધોમ તડકાને આવીને બેસી જાય, મહેમાનોને ભેગા લેતા આવે, કોઈના ફોન આવે તો કોઈના ફોન ઉપાડે નહીં, અવળું તપ કરે, એનું પુણ્ય અને હુંડીનું પુણ્ય હરખું. એટલે માન્યતા છે, એવું નથી, એની અનુક્રમણિકા છે. એટલે અનુક્રમણિકા સાંભળીને ખાલી કાન પવિત્ર કરવાના હોય, એટલે એવું એ માન્યતા છે. અને જ્યારથી અમને ખબર પડી ને ત્યારથી ક્યારેક સમય હોય તો આંબો ગાઈ નાખીએ, પણ ત્યારથી આ બંધ કરી દીધું છે. એ હુંડીમાં એનું જો પુણ્ય હોય તો બધા હુંડીની જ કથા બેહાડે ને, આવડી સપ્તાહ કરે બેહાડે, તો અમારે કથાકાર માટે સારું થઈ જાય ને. એટલું ભણવું જ ન પડે, મહેનત કરવી જ ન પડે, ખાલી અનુક્રમણિકા જ શીખી લઈએ. હે મનોજભાઈ, હુંડી જ શીખી લઈએ. એટલે આવો ભગવાનને અંતિમ પ્રાર્થના કરીએ અને છેલ્લે આપણે ભગવાનને યાદ કરીએ. હવે થોડી જ વારમાં જ અહીં આ કથા વિરામ દઈએ અને ત્યારબાદ આપણે સરસ મજાનું અહીંયા ભાગવતજીની પૂજા થશે. વ્યાસજીનું પૂજન, ભાગવતજીનું પૂજન, આવા કુશળ સંગીતજ્ઞો છે એમનું સન્માન, અહીં જેને સેવા કરી છે એ અમને જે યાદ આવ્યું એમાં નામ લખ્યા છે, એટલે એનું અહીં સન્માન થશે. અને પહેલાંથી જ કહી દઉં, કદાચ ઘણા બધા વ્યક્તિ સેવામાં હોય, કોઈનું નામ ભૂલાઈ જતું હોય તો અહીંથી આ ખોડિયારમાં મિત્ર મંડળ દ્વારા અને વ્યાસપીઠ દ્વારા તમારું પૂર્વે જ સન્માન છે. કદાચ કોઈનું ભૂલાઈ જાય તો કોઈ એવું નહીં રાખતા. આ તો આપણી સમૂહની કથા છે, આપણા સૌની કથા છે. આમાં કેટલા વ્યક્તિના કેના નામ લેવા, એટલા માટે અમારે ખોડિયારમાં મિત્ર મંડળ છે એને પણ એક જ સાથે બોલાવવાના છે, કોઈના અલગ અલગ જરૂર નથી. આવો આપણે ભગવાનને અંતિમ પ્રાર્થના કરીએ અને પછી આપણે આ કથા વાણીને વિરામ આપીએ. સેવા આપે છે એને તો આપણે યાદ કરશું, પણ એ પૂર્વે એક ખાસ કહેવાનું કે અત્યારે પણ આ કથા તો ક્યારે પૂર્ણ થતી જ નથી, એનો ક્યારે વિરામ થતો નથી. આપણે પ્રસંગનો ખાલી વિરામ આપીએ, અહીંયા કથા પૂરી થઈ હોય તો ક્યાંય બીજી જગ્યાએ ચાલુ હશે. એમાં અત્યારે તો કેવી આ અમારા ગુરુદેવ કહે એમ, જેમ ભાઈશ્રી કે અમારા ગુરુદેવ કે જેમ અત્યારે આ ઉનાળાની અંદર આંબાની અંદર જેમ સિઝન આવે ને, આંબા ફૂલે, એમ અત્યારે આ ભગવાનની આ કથારૂપી આંબા ફૂલે, એ રસરાજનો રસ જાણે બધા કાનના પડ્યા ભરીને પીએ. કેટલી જગ્યાઓ કથાઓ ચાલુ છે, અહીંયા પૂરી થાય તો બીજી જગ્યાએ ચાલુ થાય, ત્યાં ન પૂરી તો પેલા જગ્યાએ બેસી જાય છે. અને
આ ભાગવતની કથા છે તો ક્યારે પરિપૂર્ણ થતી જ નથી, એ ક્યારે પૂર્ણ નથી થતી. તો આ કથાની અંદર જે યજમાનો છે એની સેવા આપી છે થોડા, પણ અહીં કથા આજે વિરામ નહીં લઈએ ત્યાં તરત જ અમારે ભક્તિ સંપ્રદાયની અંદર અમારા પ્રકાશભાઈનું એનું નામ છે એ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ સહિત નામનું સરસ મજાનું એ ભજન ગ્રુપ ચલાવે છે અને એની અંદર વર્ષોથી એ સેવા આપે છે. એની સાથે અનેક વૈષ્ણવ અને કલાકારોની જોડ્યા છે. એ સરસ મજાનું આપણે અહીંયા એ ભગવાન ઠાકોરજીની એ શ્રીનાથજીની ઝાંખીના ભજનો પણ આપણે સંભળાવશે અને ત્યારબાદ આપણે એ કથાને અંતે પોથીયાત્રા અને ભજન સત્સંગ થશે. ભજન અહીં ચાલુ જ રહેશે, ભગવાનનું ભોજન અને ભોજન બંને ચાલુ રહેશે. જ્યારે ભોજનનો સમય થશે તે અમારા ખોડિયારમાં મિત્ર મંડળ અને અમારા યજમાનો દ્વારા જે કાંઈ પોતાની શક્તિ અનુસાર જે એ પ્રસાદી બનાવવામાં આવી છે, ભગવાનને ધરાયેલી પ્રસાદી આપણે ભોજન રૂપે સૌ સાથે લેશું. અને આવો આ કથાના યજમાનો બધા ખૂબ ભાગ્યવાન યજમાનો છે કે જેની આ કથાની અંદર સહકાર આપ્યો હોય. તો અમારી કથા તો જ્યાં ભગવાન નક્કી કરે ત્યાં થાય ને, આપણે નક્કી કરીએ ત્યાં થોડી થાય. આ કથા એક બીજા એરિયામાં થવાની હતી અને ભગવાને આજ્ઞા કરી કે બેટા અહીંયા કથા કર. એટલે ભગવાનની કૃપા છે તો વિચાર આવ્યો, માતાજી અહીંયા બોલાવ્યા અને મહાદેવ અહીંયા બોલાવ્યા હશે એટલે ભગવાને અહીંયા કથા કરવાનું કીધું અને ત્યાં આવો સરસ મજાનો ત્રિવેણી સંગમ થયો. આ સત્ય સ્વરૂપ ભગવાન, સત્યમ શિવમ સુંદરમ. આ ભગવાન સત્ય સ્વરૂપ છે. સાક્ષાત જ્યાં માતાજી અને જ્યાં ભોળાનાથ સિદ્ધેશ્વર મહાદેવ બેઠા હોય, આનાથી શિવમ કલ્યાણકારી બીજું શું હોય. અને આપણો આખો લતા બહારના ગામના અરે વિદેશવાળા કથાની અંદર જોડાયેલા છે. ક્યાંય ક્યાંય બહારગામથી યજમાનો આવ્યા છે. આનાથી વધારે સુંદરતા શું હોય? આ સુંદરતા તો તમારે અહીંયા આવીને જોવો ને તો તમને ખબર પડે કે આ બધા ભેગા બેઠા તમે કેવા સુંદર લાગો છો. અને ભગવાનને કે આમનામ ભેગા બેસાડજો બધાને, નવો સત્સંગ કરાવજો, સપીને બધા સાથે રહીએ અને રોજ ભગવાનની સેવા કરીએ, ભાઈ ભગવાનની કથાઓ કરીએ. તો આ માતાજીની કૃપાથી, ભગવાન ભોળાનાથની કૃપાથી અહીંયા એ મને કથા કરવાનો વિચાર આવ્યો અને લાખાભાઈને મેં વાત કરી કે લાખાભાઈ આપણે અહીં ભગવાનની કથા કરી હોય તો બધા ખોડિયારમાં મિત્ર મંડળ બોલાવ્યા અને કીધું શાસ્ત્રી જો અહીંયા આપણે કથા કરીએ ને તો સોનામાં સુગંધ ભળી જાય. અને બધા તૈયાર થયા અને રોજ સાંજના મીટિંગ કરીએ, બધા લોકોને જાણ કરી અને અમારી પાસે અમુક થોડા યજમાનો પહેલા હતા પોથીઓ એ જોડાયેલા યજમાન એ ભાગ્યશાળી હેમાંગીબેન છે જેઓ યુકેની અંદર રહેલા છે. ત્યારબાદ એમના પ્રતિનિધિ મનીષાબેન આવ્યા છે, સરોજબા કરીને છે, એમની સાથે તરીકે ભાવનાબેન આવ્યા છે રાણા બોરડીથી. ત્યારબાદ અમારે ભાવનાબા જે આપણા લતાની અંદર રહે છે, આપણા દરબાર ભાવનાબા આપણા લતાના. ત્યારબાદ પ્રતાપભાઈ મથુરદાસ રૂઘાણી એ પણ અમારા કથાના યજમાન. કરશનભાઈ વરુ બોમ્બેવાળા જેમની ઈગલ તીર્થ ટ્રાવેલ્સો ચાલે છે, ઈગલ તીર્થના એની અંદર એની ગાડીઓ છે, એના માલિક કરશનભાઈ વરુ જો ઉપલેટાવાળા છે, અત્યારે હાલ બોમ્બેમાં રહે છે વિરારની અંદર. બહુ ભલા માણસ અને બ્રાહ્મણના પ્રેમી. કહે છે અતુલભાઈ માત્ર બેનર જોયું કે તમે કથા કરો છો, મને ખબર પડી, મને જાણ નથી કરતા. એનો ફોન આવ્યો અને તરત કીધું કે મને પણ આનો સહભાગી બનાવો. ગોપાલભાઈ કિઠોડિયા જે અમારા કથાના યજમાન, ભગવાનજીભાઈ એ પણ એમને પણ વિચાર આવ્યો હતો. એના કોઈ સગા હતા પણ એ ભાગ ન લઈ શક્યા, અમારા કુટુંબી છે. ત્યારબાદ અમારા કથાની અંદર પેલા લલિતભાઈ પટવા જેઓ અત્યારે હાલમાં અમદાવાદ છે, પેલા થોડા 2-4 દિવસ પૂજાની અંદર આવ્યા હતા. અને ત્યારબાદ અહીંના ચિંતનભાઈ તન્ના, અમારો તન્ના પરિવાર, નાણદાસ છગનલાલ તન્ના, આપણા શેઠ નારાયણ શેઠ એમનો પરિવાર. ત્યારબાદ પ્રતાપભાઈ નાગાભાઈ ખૂટી. ત્યારબાદ રાજુભાઈ રાણાભાઈ ઓડેદરા. આ બધા કથાના ભાગ્યશાળી યજમાનો. સીતુભાઈ બોગાભાઈ ભૂતિયા. ત્યારબાદ બાલદેવભાઈ બાપોદરા આપણા અહીંયા માતાજીના સેવક છે. અને ત્યારબાદ મુનાભાઈ દિલીપભાઈ કારાવદરા,
શાંતિબેનના દીકરા અત્યારે નાગદાના મંદિરની સામે રહે છે. તો એ મુનાભાઈ, ત્યારબાદ દેવીબેન, લીલાભાઈ ઓડેદરા, કાવેરી હોટલના માલિક દેવીબેન લીલાભાઈ ઓડેદરા, ત્યારબાદ અભાભાઈ લીલાભાઈ ઓડેદરા, આવા અમારા 15 જેટલા યજમાનો છે. એમને મળી અને આ કથાની અંદર સહયોગ આપ્યો અને કેવા કેવા બધાના ભાવ, કેટલા દિવસ સુધી આ યજમાનોએ તો મહેનત કરી. આપ સૌએ પણ શ્રોતા બની સૌની સેવા કરી. એ સેવા એ ભગવાન એ સેવાના પ્રતિનિધિમાં ઠાકોરજી સૌને સુખી રાખે એવા વ્યાસપીઠથી ભગવાનને પ્રાર્થના અને સાધુવાદ. આની અંદર અનેક પ્રકારની, કોઈ સંપત્તિ સેવા કરી, કોઈ શરીરથી સેવા કરી, કોઈએ બીજું પ્રસાદીથી સેવા કરી. અનેક પ્રકારના એ રોજની દરરોજની પ્રસાદીના દાતાઓ છે. કેટલા વ્યક્તિના નામ લઈએ. એમાં અમુક વ્યક્તિઓ તો બોલવાની ના પાડી છે. રામ ભરોસે આપ્યા છે કે ભાઈ અમારું નામ તમે ન બોલતા, રામ ભરોસે લખી લેજો. એવા વ્યક્તિએ છે. એમાં દેશવાળાય છે, વિદેશવાળાય છે, ગામનાય છે, બાર ગામનાય છે. અનેક વ્યક્તિએ છે કે અમારું નામ ન દેતા, બસ અમારી સેવા, અમારા બધા જુદા જુદા કાર્યકરને બોલાવી ફોન કરીને રામભાઈને, વાલદેવભાઈ, બધાને અલગ કાર્યકરોને બોલાવી કહે છે કે અમારી સેવા લખી લેજો. એવા અનેક દાતાઓ છે, અનેક વ્યક્તિઓ છે જેને પોતાની સેવા કરી છે. અને ત્યારબાદ આ મંડપની જેની સરસ મજાની સેવા કરી અમારે સિદ્ધેશ્વર સાઉન્ડ છે. તમને મજા આવી હોય તો એક વખત સિદ્ધેશ્વર સાઉન્ડને તાળીઓથી વધાવો. એની પણ સેવા અદ્ભુત છે. આ રૂપલ મંડપ સર્વિસ અમિતભાઈની એ ખૂબ સરસ મજાની સેવા આપી કે આપણે સરસ મજાનો છાંયો કરી દીધો. અને આ બધાય કોઈ એના સ્પેશિયલ ચાર્જમાં નથી આવ્યા. આપણા માતાજીના મંદિરનો થોડો વિકાસ થાય, આપણા સૌનું કલ્યાણ થાય એના માટેની કથા કરી અને કીધું કે કાંઈ વાંધો નહીં. ખોડિયાર મિત્ર મંડળની અને મને કીધું કે શાસ્ત્રીજી અમે અમારી જે કાંઈ સેવા છે ને, અમારો જે ચાર્જ છે ને એ ચાર્જ પ્રમાણે પ્રોફેશનલથી નહીં આવીએ. બધાય એટલે એમાં બધું આવી જાય. સંગીતકારથી લઈને વેશભૂષાવાળાથી લઈને ઓલા આપણે ભાઈ પ્રજાપતિ વેશભૂષાવાળા, અમારે એક વ્યક્તિ એવી સેવા કરી. મારો નાનો ભાઈ મનોજ, થોડો ઉતાવળિયો સ્વભાવ્યો, મારાથી ક્યારેક કહેવાય પણ જાય નાનો ભાઈ રહ્યો એટલે, પણ કોઈ દિવસે સામું ન બોલે. એને 7 દિવસ સુધી આચાર્ય તરીકે સેવા બજાવી, પૂજા કરી. અમારા મનોજભાઈ, અમારા જયદીપભાઈ અને કમલેશભાઈ 3-3, 4-4 ભૂદેવો જ્યારે જરૂર પડે ત્યારે આવે. કાલે પણ જયદીપભાઈ રૂપણીવા કરાવ્યા. જ્યારે ફ્રી હોય ત્યારે આવી અને સેવા કરે. અમારા હિતેશભાઈ એક દિવસ આવ્યા હતા. એટલા ભૂદેવો આવ્યા, સાધુ સંતો આવ્યા, ડોક્ટરો આવ્યા, મોટા કેટલાની નોંધ લઈએ. એટલા વ્યક્તિ અહીં સેવા કરી છે, કાંઈ બાકી નથી. સાંદીપણીથી ગુરુજી પણ પધાર્યા. પહેલા દિવસે દીપરાગીડીએ કર્યું. અને આજે પણ હું, ચિંતનભાઈ અને પ્રતાપભાઈ અમે ત્રણેય ગુરુદેવને આમંત્રણ દેવા માટે ફરી ગયા હતા. એક વખત તો મારા સાધુભાઈ રાજુભાઈ કંકોત્રી વંચાવી હતી, પણ આજે સમય નહોતો એટલા માટે ઓછા સમયની અંદર મેં આશીર્વાદ આપ્યા. અને આ બધા સંગીતકારો છે એ પોતાની સેવા આપી છે. અમારે અશ્વિન બાપુ ગોસ્વામી એ વર્ષો પહેલાં રિસર્ચની ડિગ્રી મેળવેલીને ખૂબ વર્ષોનો અનુભવ લઈ અને અમારી બધી કથાની અંદર સેવા કરે છે. આપણને જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ અમારા વિરેનભાઈ છે એ વિદ્વાન ભૂદેવ છે અને પોતે આચાર્ય તરીકે સ્વતંત્ર કર્મ કરાવે છે અને સરસ મજાનું હાર્મોનિયમ વગાડે, સરસ મજાનું ગાય, સરસ મજાની સેવા કરી છે. અને અહીંયા પૂજા પણ કરાવી આપણે. હા, એ બંને ભૂદેવો આચાર્યની બની અને પૂજા કરાવી. અમારા પરાગભાઈ, મારા નાના ભાઈ સમાન, એ પણ એની ઉંમર બહુ નાની, 20 જ વર્ષની ઉંમર છે. આ બધા અમારા વિરેનભાઈની ક્યાં મોટી ઉંમર છે. માં સરસ્વતીની એના ઉપર કેવી કૃપા છે કે તમને આવી સરસ મજાનું સુરીલું સંગીત સંભળાવે છે. બે માટે એવું છે તાળીઓ ગળગળાટથી. એ હજી તો ઉંમર નાની છે ને ખૂબ અનુભવ મેળવે અને ભગવાન ભાગવતીને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે અને ખૂબ કલાવંત કલાકાર બને. માતાજીની સરસ્વતીની ભાગવત ભગવાનની એના ઉપર સોપાડીએ. હવે સરસ મજાની અનેક સેવાઓ કરી ભગવાન ખૂબ આશીર્વાદ આપે. અને અમારા યજમાનો છે એના સમગ્ર પિતૃઓનો ભગવાન ઉદ્ધાર કરે. આવો એમને પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને અમારા 15 યજમાનો છે એ 15 યજમાનો છે એ જોડાયા એટલે આ કથા થઈ. એના માટે એક વખત તાળી પાડો. ખૂબ જોરદાર તાળીઓથી આપણે એને સાધુવાદ આપીએ, એને આપણે વધાવીએ. અને છેલ્લે અમારે ભાઈ એ બધા આયોજનો કરવાના સ્વયંસેવક ભાઈઓ છે, બધા જે મિત્રો છે અને અનેક
બીજી જે કાંઈ પ્રસાદી છે એની પણ સેવા છે. આની અંદર બધા ખોડિયારમાં મિત્ર મંડળ છે એમાં બધાએ અમારા રાજુભાઈ ગઢવીથી લઈને એની બેનરની સેવા કરી. આપણા ગઢવી રાજુભાઈ છે. અતુલભાઈ મારે 1 રૂપિયો જોતો નથી. મંદિરનું છે ને માત્ર જે અમે બેનર છપાવશું ત્યાંનો જે ચાર્જ લાગે એ જ ચાર્જ લીધો છે. એ કોઈ ચાર્જ નથી લીધો. આવા તો અનેક કદાચ નામ ભૂલાઈ જતા હોય તો એ બધા પોતાનું અહીંયા માતાજીના સાનિધ્યમાં આટલા દિવસ જે લાભ લીધો ને એ જ એનું સન્માન માની લેજો. જેને જે સેવા કરી એને માતાજી ભગવાન મહાદેવ અને ભાગવત ભગવાન છે એને ખૂબ પુણ્યવાન બનાવે, એને ખૂબ આશીર્વાદ આપે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બાપા સીતારામ એ મિત્ર મંડળ અને હનુમાન રોકડિયા પાસે છે જે સુરજી સ્કૂલ પાસે રહેલું છે. એ 23/4/2023ના દિવસે એ મહાપ્રસાદીની અંદર પોતાનું એ દાન આપે છે. આવા અનેક દાતાઓએ પોતાનું દાન આપ્યું છે. મહેશભાઈ સિલુ અચ્છા એના દ્વારા એ અનેક દાન આપે છે. અને ત્યારબાદ પેલા આપણા એક દિવસ રામાનંદ બાપુ આવ્યા વાંથી ગૌશાળા આશ્રમવાળા, એને પોતાનું દાન. અરે સાધુના દીકરા જેટલું દાન આપતા હોય સત્કર્મની અંદર તો આપણે તો સંસારી છીએ, આપણે આપણું અનુદાન આપવું જ જોઈએ. સૌની ફરજ સમજી અને જે કાંઈ એને સેવામાં આપવું હોય જે કાંઈ છે માતાજીના એ સેવામાં જ વપરાશે, મંદિરના વિકાસ માટે જ વપરાશે. આ મંદિર બહુ ભવ્ય બન્યું છે અને હજી આનાથી ભવ્યાથી ભવ્ય બને એવો આપણો સૌનો ભાવ છે, એવો આપણો વિચાર છે. અને ત્યારબાદ કહે છે લક્ષ્મણભાઈ બિહારી શર્મા, લક્ષ્મણભાઈ PSI એ સાહેબ આવેલા છે તો અમે આપણી નોંધ લઈએ છીએ અને એનું પણ હમણાં થોડી વારમાં સન્માન કરશું. તો આવો રામભાઈ આવો કે કોઈ પણ વ્યક્તિ આવી જાય તો એના દ્વારા આપણે એનું કાર્યકર આવે એનું સન્માન કરીએ. લાખાભાઈ હોય, રામભાઈ હોય, માલદેવભાઈ હોય, જે હોય તે આવી જાય. અને પ્રસાદી આવી ગઈ છે. PSI સાહેબ અહીં પધારે એનું સન્માન કરી દે એટલે પછી એને કદાચ સમય ન હોય તો એ પછી નીકળી શકે છે. ને બસ આ કથા વિરામ લઈએ એ પહેલાં અહીં બધાનું સન્માન થશે અને પછી સત્સંગ અને પોથયાત્રા થશે. PSI સાહેબ આપણા જ્ઞાન યજ્ઞની અંદર સમય કાઢીને આવ્યા એ એમનો કિંમતી સમય આપ્યો તો એનું અહીં સન્માન થઈ રહ્યું છે. આપણા પર ભગવાનની ખૂબ કૃપા કે મોટા મોટા એન્જિનિયરો, ડૉક્ટરો, આવા મોટા મોટા અધિકારીઓ આપણા બે શબ્દ છે એ વ્યાસજી આવ્યા છે, શાસ્ત્રીજી એ પણ 2 શબ્દ બોલશે. બોલું છે અત્યારે પછી અંતે બોલો, અત્યારે બોલું છે. અયમ 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 એવ વર્તતે. સાહેબ આપણે 2 શબ્દ, ખ્યાતિબેનનો ભાવ છે તો પ્રસંગોપાત માત્ર 2 શબ્દ આપ સંભળાવો. આપજો બસ. હવે અહીં યજમાનો જે કાંઈ છે અને પોથીજીનું, ભાગવતજીનું સન્માન થઈ જાય પછી સંગીતકારોનું બધાનું સન્માન કરીને અહીં કથાને વિરામ આપવામાં આવશે. આદરણીય શાસ્ત્રી સાહેબ,
और आगुंतक सभी महान भाव जो मेरे सामने बैठे हुए सभी को मैं नमन करता हूँ मेरी तरफ से। मैं पंडित रमन बिहारी शर्मा, हाल में PSI के पद पर इस स्थान पर मैं कार्यरत हूँ। वैसे मैं वृंदावन से रमण बिहारी मंदिर का महंत हूँ। अगर यदि कोई भाई कभी वृंदावन अगर आए तो रमण रेती में मेरा मंदिर है, रमण बिहारी नाम से, वही मेरा नाम है, वही मेरा जन्म स्थल है। और वो भाई मेरे यहाँ जरूर आए अतिथि बन करके। कोई भी यहाँ का अगर कोई पोरबंदर गुजरात का कोई अगर नाम ले तो भाई मेरे मंदिर में जरूर आए, अतिथि के रूप में, भगवान के रूप में जरूर पद ग्रहण करें। और मैं सभी का बहुत बहुत आभार प्रकट करता हूँ। साथ ही जिन्होंने मेरा सम्मान करवाया, मैं सभी महर जाति के भाइयों के लिए बहुत बहुत 1000 कोटि प्रणाम करता हूँ। ये मेरी करबत बहुत प्रार्थना है। मैं बहुत खुश हूँ आज आने के कारण। शास्त्री जी ने मुझे बुलाया, बहन ने मुझे बुलाया, सब भाइयों ने मुझे बुलाया और मैं अतिथि के रूप में यहाँ आया हूँ। कभी कोई रेलवे स्टेशन पर, मैं RPF के पद पर हूँ, मैं PSI के पद पर, यदि कोई भाई का काम हो और मेरा आवे तो मैं उसके लिए बारंबार हमेशा के लिए मैं सद्भाव रूप से उसका सम्मान करूँगा। और कोई भाई अगर मेरे लायक कोई सहायता रूप में आए तो मैं उसका सम्मान करूँगा। ये मेरे खूब खूब धन्यवाद सर, बहुत धन्यवाद आपका। आप यहाँ आए और आप बाके बिहारी जी का आशीर्वाद लेकर बोलिए, कोई बात नहीं। थैंक यू सर, धन्यवाद आपका। आप इधर आए, आपका इतना कीमती समय निकाल के आप आए और हम सबको, आप भी भूदेव है, ब्राह्मण है, तो सबको आशीष दिया। बस आ कथाना अंते आवा मोटा मोटा अधिकारीओ खबर न पड़े कि PSI साहेब છે એવા સરળ બનીને આપણી વચ્ચે આવ્યા। એ વૃંદાવન વિહારી બાકે બિહારીને આશીર્વાદ લઈ અને આપણા આવ્યા અને કથાનું જ્યારે સમાપન થતું હોય અને આવા વિદ્વાન પંડિતજી આપણે ત્યાં પધારે, આનાથી બીજી સફળતાનું લક્ષણ બીજું શું હોય? ઉપરથી થોડી કોઈની ચિઠ્ઠી આવે છે કાંઈ? આ જ બધા સફળતાના લક્ષણ છે। ભગવાનને કહેજો કે બસ અમે સત્કર્મ કરીએ ત્યારે આવી જ રીતના હે પ્રભુ અમારે ત્યાં સારા સારા સંતો બ્રાહ્મણો પધારતા રહીએ અને ખૂબ અમને આશીર્વાદ આપે। આવો હવે ભગવાનને અંતિમ પ્રાર્થના કરી કથાને વિરામ આપીએ અને ત્યારબાદ જે આપણી સન્માન વિધિ છે આગળ આપણે કરીએ। 7 દિવસ સુધી આ કથાનું વાંચન કર્યું। કથાના વાંચનની અંદર કદાચ કોઈને કાંઈ ન સમજાયું હોય, કોઈને કદાચ મજા ન આવી હોય તો એ મારી અપૂર્ણતા છે। જે કાંઈ મને ગુરુદેવની કૃપાથી આશીર્વાદ મળ્યા છે એની કૃપાથી જે કાંઈ ભગવાને અહીંયા જે રજૂઆત કરાવી, જે કાંઈ મારી વાણીથી મેં રજૂઆત કરી અને એ રજૂઆત છે પ્રભુના ચરણમાં હું અહીં અંતે ભગવાનને અર્પણ કરું છું। અને બસ सितारों को आंखों में महफूज रखना, दूर दूर तक अंधेरा ही अंधेरा है, मुसाफिर है हम, मुसाफिर है आप, फिर इसी मोड़ पर कहीं मुलाकात होगी। भगवान ने कहे, कन्हैया ने कहे, माताजी सिद्धेश्वर महादेव ने कहे कि फरी फरी અને આવી રીતના જ આપણી પાછી મુલાકાત થાય। ભગવાનને આવી રીતના જ ભગવાનની ભક્તિ કરવા માટે, ભગવાનનું ભજન કરવા માટે થઈ અને પાછી ફરીથી મુલાકાત કરાવે। ભગવાનને કહેજો કે ભવે ભવે અમને આવી સરસ ભક્તિ આપે। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धु च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि, नारायणायेति समर्पयामि। वृन्दावन विहारी जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय
કી જય. આવો હવે યજમાન પરિવાર એ જે આપણી વિધિ છે, સન્માન વિધિ છે, જે કાંઈ એકબીજાની કરવાની હોય એ હવે કરશે અને આગળનું જે કાંઈ છે અમારા વિરેનભાઈ સંભાળશે. જય શ્રી કૃષ્ણ. અને જેવી રીતના શાંતિ છે એવી જ શાંતિ રાખજો. થોડી વાર પછી હમણાં અહીં આપણે પ્રકાશભાઈ શ્રીનાથજીની ઝાંખીની આપણે અહીં દર્શન કરાવશે એ ભજન દ્વારા. તો વિરેનભાઈ આગળની હવે યજમાનોને સન્માન માટે. જે પણ યજમાનો સન્માન વિધિમાં ભાગ લેવા માગે છે એ સમયસર અત્યારે સ્ટેજ પાસે આવી જાય. આપણી પાસે મર્યાદિત સમય હોવાથી સમયનું બધા પાલન કરે. જે પણ યજમાનોએ આમાં ભાગ લેવાનો છે બધા યજમાનો સન્માન વિધિ માટે ફટાફટ અહીંયા પધારે. બધા યજમાન 15 પોથીના જે યજમાનો છે એ હાજર હોય એ બધા શપથનિક હાજર હોય, શપથનિક આવી જાય અને યજમાનના પરિવારના એક બે વ્યક્તિ છે એ પહેલાં આવી જાય. પછી છેલ્લે બધાને સન્માન વિધિમાં બધા આવે. અત્યારે જેટલા મુખ્ય યજમાનો છે ડેલી પૂજામાં બેસે છે આવી મગ્ન છે. માત્ર એમને કથા વાંચવા બેઠેલા નથી, પણ જે ભણેલા છે અને એની સાથે સંગીતજ્ઞ પણ છે. તો એવા 8 દિવસ આપણને જે આનંદ અને મોજ કરાવી એવા શાસ્ત્રીજીનું ખરેખર આપણે સગળ સન્માન કરવું જ જોઈએ. એવી જ રીતના દરેક યજમાનો આચાર્ય એવા અતુલભાઈ જોશી ભાગવત આચાર્ય એનું સન્માન પત્ર આપી અને એમનું સન્માન કરશે. બધા યજમાનો તરફથી શાસ્ત્રીજીને સન્માન પત્ર આપી અને એમનું સન્માન કરશે. આ અવસરને આપણે જોરદાર એક વખત તાળીઓના તાલથી વધાવીએ. બોલીએ ગિરિરાજ ધરણ કી. હવે આપણે બધે તેરામની એક વસ્તુ હા પેલા મનોજભાઈને આપવું સન્માન પત્ર. સન્માન સુમન પુષ્પરૂપી યજમાન પરિવાર તરફથી એક સન્માન જે આદરણીય એવા કથાકાર શાસ્ત્રી શ્રી અતુલભાઈ આર જોશીનું જે સાંદીપની વિદ્યા નિકેતનની અંદર જેમને અભ્યાસ કરેલો છે એવા રમેશભાઈ ઓઝા પૂજ્યભાઈ શ્રીના શિષ્ય પૃથ્વીમાં 68 તીર્થમાં રહેલા છે. તે 68 તીર્થ સાગરમાં રહેલા છે. 68 તીર્થ બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં રહેલા છે. તેવા આ પવિત્ર બ્રાહ્મણના મુખમાંથી પ્રગટેલ સમૂહ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું રસપાન કરાવ્યું. આપની અમૃત વાણીથી ભાગવત કથાના રસપાનથી અમો સહુને મંત્રમુગ્ધ કરેલ છે. શ્રી ખોડિયારમાં મિત્ર મંડળ તમામ પોથી યજમાનો તેમજ સૌ શ્રોતાઓને ખૂબ જ આનંદ થયો. એ બદલ આ સન્માન સુમન આપી અમો અમારી ખુશી વ્યક્ત કરીએ છીએ. આપની આ સેવા અવિસ્મરણીય રહેશે અને એવા આપના અનુરાગી એવા ખોડિયારમાં મિત્ર મંડળ દાતાશ્રીઓ તથા તમામ પોથીના યજમાનો આ સન્માન સુમન એ શાસ્ત્રીજીના ચરણોમાં અર્પણ કર્યું છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. હવે મનોજભાઈ બધા યજમાનો અહીં આવી જાય નીચે એકને સન્માન એને જે પ્રમાણપત્ર છે ને બધાને હું દેતો જાઉં ફોટા. જી ચાલો હવે દરેક યજમાનો નીચે આવી જાઓ. અહીંયાથી જે નામ બોલવામાં આવે એ આવી અને શાસ્ત્રીજીના હાથેથી એ સન્માન પત્ર સ્વીકારશે. ઓકે. હેમાંગીબેન યુકે વાળા એ પધારે અને એના પ્રતિનિધિ તરીકે મનીષાબેન શાસ્ત્રીજીના હાથેથી સન્માન પત્ર સ્વીકારશે. હેમાંગીબેન યુકેવાડા એના પ્રતિનિધિ તરીકે મનીષાબેન
શાસ્ત્રીજીના હાથેથી એક આશીર્વાદ ભાવાત્મક એક સન્માન સ્વીકારશે. તાળીઓથી વધાવીએ. એના પછી સરોજબા, એના વતી ભાવનાબેન અહીંયા સ્ટેજ ઉપર પધારે. સરોજબા, એના વતી ભાવનાબેન એ પણ શાસ્ત્રીજીના હાથેથી એના પછી જેના નામ બોલું એ તૈયાર જ રહેજો. ભાવનાબા વનરાજસિંહ જાડેજા, ચાલો. સરોજબા વતી ભાવનાબેન, તાળીઓથી આપણે વધાવીએ. તાળીઓતા પાડો. એમાં ક્યાં ખર્ચો હશે? હે, ખર્ચો લાગે તો મને કહેજો. બરાબર. ચાલો, એના પછી ભાવનાબા વનરાજસિંહ જાડેજા છેલ્લે રાખી. હાલો, પ્રતાપભાઈ આવી ગયા. ચાલો, શાસ્ત્રીજીના હાથેથી સન્માન પત્ર સ્વીકારે છે. તાળીઓથી વધાવીએ. એના પછી પ્રતાપભાઈ મથુરાદાસ રૂઘાણી. પ્રતાપભાઈ, હા, શાસ્ત્રીજીના અને ભગવાનના આશીર્વાદ છે આ. હા, ભગવાનના આશીર્વાદ. પ્રતાપભાઈ મથુરાદાસ રૂઘાણી પ્રસાદ પુષ્પ તરીકે સ્વીકારે, ભગવાનના આશીર્વાદ સ્વરૂપે સ્વીકારે. એના પછી કરશનભાઈ વરુ, મુંબઈ વાળા, એના વતી શાસ્ત્રીજીના ફાધર આવી જાવ, પિતાશ્રી. કરશનભાઈ વરુ, મુંબઈ વાળા, એના વતી શાસ્ત્રીજીના પિતાશ્રી ભગવાન ભાગવતજીના આશીર્વાદ પુષ્પ સ્વીકારે. તાળીઓથી વધાવો. એના પછી ગોપાલભાઈ કિઠોરિયા. ચાલો, જેના નામ આવે જલ્દી આવતા જાઓ. ગોપાલભાઈ કિઠોરિયા ભગવાનના આશીર્વાદ સ્વરૂપે સ્વીકારે. તાળીઓથી વધાવો. એના પછી ભગવાનજીભાઈ નથી. પછી ભારત વી પરિષદ, પછી લલિતભાઈ પટવા. હા, જે હાજર હોય અત્યારે ગમે એ બોલાવી લે ને. હા, તો પૂરું થઈ ગયું. હે ના, કઈ નંબર? હાલો મનોજભાઈ. ચાલો, લલિતભાઈ પટવા, એના વતી અમારા આચાર્ય એવા મનોજભાઈ જોશી. આ જે મને દીધી છે. પરિપૂર્ણમ તદસ્તુ મે અસ્યામ. જી. આ છે ને ચિંતનભાઈ તન્ના, અરુણભાઈ તન્ના વ્યાસપીઠે પધારે. ભગવાન ભાગવતજી અને શાસ્ત્રીજીના એક આશીર્વાદ સ્વરૂપે પુષ્પ એ સ્વીકારે. તાળીઓથી વધાવો. એના પછી
પ્રતાપભાઈ ખૂટી, પ્રતાપભાઈ નાગાભાઈ ખૂટી, પ્રતાપભાઈ આવો. પ્રતાપભાઈ નાગાભાઈ ખૂટી ભગવાન ભાગવતજીના આશીર્વાદ સ્વરૂપે એક આશીર્વાદ સુમન સ્વીકારશે. તાળીઓથી વધાવો. અને થોડી જ વારમાં આ સન્માન સમારંભ પરિપૂર્ણ થયા પછી અહીંયા વલ્લભ સત્સંગ મંડળ તરફથી શ્રીનાથજીની ઝાંખીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. તો દરેક ભાવિક ભક્તજનો એની અંદર અચૂક એ લાભ લે એવી આયોજક તરફથી એક નમ્ર નિવેદન. એના પછી રાજુભાઈ રાણાભાઈ, વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ, રૂપારેલ સાહેબ. રાજુભાઈ રાણાભાઈ ઓડેદરા તાળીઓથી વધાવીએ. એના પછી જીતુભાઈ બોઘાભાઈ ભૂતિયા, જીતુભાઈ બોઘાભાઈ ભૂતિયા. એના પછી માલદેભાઈ ખીમાભાઈ બાપોદરા, માલદેભાઈ ખીમાભાઈ બાપોદરા. એના પછી મુનાભાઈ દિલીપભાઈ કારાવદરા. હા, યજમાનો હાજર જ રહેજો અહીંયા, ક્યાંય વયા ના જતા. મુનાભાઈ દિલીપભાઈ કારાવદરા. એના પછી દેવીબેન લીલાભાઈ ઓડેદરા. એના પછી અભાભાઈ લીલાભાઈ ઓડેદરા. મુનાભાઈ દિલીપભાઈ કારાવદરા. એના પછી દેવીબેન લીલાભાઈ ઓડેદરા. મુનાભાઈ હાજર હોય તો આવી જાય. મુનાભાઈ ન હોય તો એની પ્રતિનિધિમાં કોઈ પણ બીજા આવ્યા હોય, એના મમ્મી આવ્યા હોય કે બીજા કોઈ આવ્યા હોય એ આવી જાય. અભાભાઈનું સન્માન થાય. અને અભાભાઈ લીલાભાઈ ઓડેદરા. તાળીઓથી વધાવો. અચ્છા, મુનાભાઈના ભાઈ આવ્યા છે ને? ભાઈ છો ને નાના? શું નામ તમારું? સંજયભાઈ આવ્યા છે. ઉપર ચડી જાવ. મુનાભાઈના ભાઈ સંજયભાઈ પધાર્યા છે. તાળીઓથી વધાવો. હવે કોઈ બાકી છે? દેવીબેન જ બાકી. દેવીબેન. ત્યાં તમારા બીજા કોઈ છે? હવે આ લોકોને જે કાંઈ વ્યાસપીઠનું સન્માન કરવું છે, ભૂદેવોનું કરવું છે એ કરી દે. હવે બધા યજમાનો આવી જાય. યજમાનો તરફથી પૂજ્ય શાસ્ત્રીજીને અથવા ભાગવતજી ઉપર અથવા સંગીતવાળાઓને જે કાંઈ ભૂદેવોને જે કાંઈ અર્પણ કરવાનું થતું હોય યજમાનો તરફથી, તો એ જલ્દીથી આવે અને એ અર્પણ કરી દે. વ્યાસજી અને વ્યાસજીના પત્નીનો સહપરિવારનો યજમાન તરફથી સન્માન કરવામાં આવે છે. તો નમ્ર નિવેદન કે વ્યાસ પત્ની અહીંયા સ્ટેજ ઉપર પધારે.
गोकुलानन्दं गोपालं गोपी वल्लभं गोवर्धनोद्धरं त्वं वन्दे गोमते प्रियं त्वं वन्दे गोमते प्रियं ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते नरवीरं नरोत्तमं नरवीरं नरोत्तमं नरसिंहं नागनाथं नरसिंहं नागनाथं नरसिंहं नागनाथं च त्वं वन्दे नरकान्तकं त्वं वन्दे नरकान्तकं ॐ भगवते वासुदेवाय ॐ भगवते वासुदेवाय
पीताम्बरं पद्मनाभं पीताम्बरं पद्मनाभं पीताम्बरं पद्माक्षं पुरुषोत्तमं पद्माक्षं पुरुषोत्तमं पद्माक्षं पुरुषोत्तमं पद्माक्षं पुरुषोत्तमं पवित्रं परमानन्दं पवित्रं परमानन्दं त्वं वन्दे परमेश्वरं त्वं वन्दे परमेश्वरम् ॐ नमो 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 ॐ नमो नमो ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते राघवं रामचन्द्रं च राघवं रामचन्द्रं च राघवं रामचन्द्रं च राघवं रावणारिं चरमापतिं रावणारिं चरमापतिं रावणारिं चरमापतिं रावणारिं चरमापतिं राजीवलोचन राम राजीवलोचन रामं राजीवलोचन रामं राजीवलोचन रामं राजीवलोचन रामं राजीवलोचनं रामं राजीवलोचनं रामं त्वं वन्दे रघुनन्दनं त्वं वन्दे रघुनन्दनं ॐ नमो भगवते वासुदेवाय ॐ
गोविन्दं गोकुलानन्दं गोपालं गोपीवल्लभं योगीश्वरं यज्ञपतिं यशोदानन्ददायकम् योगी બ્રહ્મ સમાજના પ્રમુખ એવા પ્રેમશંકરભાઈ પણ અહીંયા સ્ટેજ ઉપર પધારે. બધા સાથે આવી જાય. બધા હલો, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય દ્વારકાધીશ. હું આ અતુલભાઈ વિશે કે અમારા ખોડિયાર મિત્ર મંડળ તરફથી હું કેટલા વચન શું બોલું એ મને સમજાતું. એટલો બધાનો સપોર્ટ રહ્યો છે. બધાએ અમને એટલું પ્રેમ ભાવપૂર્વક અમને એટલું કામ કરવાનું અને આનંદ આપ્યો છે કે અમે વ્યક્ત કરવું એ મને શું શબ્દ બોલવા એ સમજાતા નથી. પણ હું એટલું કહીશ કે આવો પાછો અમને ઠાકોરજી મોકો આપે અને અમે આખો પરિવાર અમારો ખોડિયાર મિત્ર મંડળનો પ્લસ અમારા જે ભાગવત કથાકાર વાંચનારા છે એ અને અમારા માતા પિતા કે અમને એટલો સપોર્ટ કરે છે અમને પૂછ્યા વગર કરવા એ બધાનો હું આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. થેન્ક યુ. ભાઈ મનોજભાઈ છબી આપી દે આ બાજુ. જલ્દી ઊભો થઈ જા. આદિ ખોડિયારમાં મિત્ર મંડળના દરેક સભ્યો સ્ટેજ ઉપર પધારે. प्रियं गोकुलानन्दं गोपालं गोपीवल्लभं गोवर्धनोद्धरं त्वं वन्दे गोमते प्रियं त्वं वन्दे गोमते भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते
समर्पयामि यानि कानि जपाकानि जन्मान्तरः कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। जमुना देवी भगवान ने आरती आपो। देवाभिवंदनम देवाभिवंदनम। चलो भगवान નું નામ લેતા લેતા ચા। लाइट न रे लाइट न रे आ लाइट न आ साइड આવતા હજી આ સાઈડ આવવું પડે। પ્રદક્ષિણામાં દરેક પૂજાના જે યજમાનો છે એમાં માત્ર 2 વ્યક્તિ, પછી જોડી હોય કે જોડી ન હોય પણ 2 વ્યક્તિ જ આ પ્રદક્ષિણા કરશે। બીજા જે કોઈ બાકી રહે પછી જ કરી લે। એક વ્યવસ્થા માટે, કારણ કે વધારે પછી બધા યજમાનો આવી જશે તો પ્રદક્ષિણા Narayana, Sri Narayana.
રાજા રામ 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 સીતા રામ 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય રામ 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 સીતારામ રામ રામ જય રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु भगवते पुराण पुरुषोत्तमाय श्रीमद्भागवताय नमः प्रार्थना पूर्वक प्रदक्षिणा पूर्वक नमस्कार मात की जय श्री सिद्धेश्वर महादेव की जय श्री हनुमान जी महाराज की जय श्री सद्गुरुदेव की जय श्री भागवत भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय गोविन्दं गोकुलानन्दं गोपालरूपी गोविन्दं गोकुलानन्दं गोपालं गोपीवल्लभं गोविन्दं गोकुलानन्दं गोविन्दं गोकुलानन्दं गोपालं गोपी वल्लभं गोवर्धन